તો હવે ખીર તો જો બની ગઈ છે આપણી મસ્ત મસ્ત. કેટલા દીધા? રૂપિયા દાદી જવો ફૂલ ને એવું લઈ આવ્યા છે. જવાની મનાઈ છે એટલે અહીંયા બહારથી સલામી કરી લેવાની. કલરે કલરના કેટલા મસ્ત મસ્ત. હે આવો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ હશો અને અમે પણ બધાય મજામાં જ છીએ. અને ખાસ આજ તો અમારે ઈદ છે, તો પહેલાં તો બધાયને ઈદ મુબારક. અને સાજીદ ગયા છે નમાઝ પડવા અને અમારા આર્યન તો જો હજી હૂતો છે. એને અત્યારમાં શું જાગીને કામ હોય એટલે એ હજી હૂતો છે. અને મેં જો અહીંયા સેવની ખીર બનાવવા મૂકી દીધી છે. તો ખીર પણ બનીને મસ્ત રેડી થઈ ગઈ છે. તો હવે એમાં આવડા ડ્રાયફ્રૂટ નાખવાના છે, તો નાખી દઈએ આપણે. સાજીદ આવે ને એટલે આપણે ખતમ દઈ દઈએ. તો હવે ખીર તો જો બની ગઈ છે આપણી મસ્ત મજાની. તો ગેસ કરી દઈએ બંધ. તો જો રહોડાનું પણ કામ બધું પૂરું કરી નાખ્યું છે, સાફ સફાઈ થઈ ગઈ છે. તો હવે આર્યનને પણ જગાડી દઉં એટલે એના પપ્પા આવે ને તો એ તૈયાર થઈ જાય. આર્યન તો એને જગાડી દઉં. આર્યન ઉભો થા. જો તાર પપ્પા આગળ આવશે તો પપ્પા નમાઝ પડવા ગયા છીએ, આપણે અલ્લાહ બાપા કરવા જવાનું છે. ચાલો તો અમારા આર્યન પણ જો મસ્ત મસ્ત જાગીને નાઈને રેડી થઈ ગયો છે. કેમ આર્યન, તારે કંઈ કેવું છે? આર્યન બોલવાનું છે, બોલો. તો આર્યન એમ કહે છે કે અમારી યુટ્યુબ ફેમિલીને ઈદ મુબારક. તો બધાને આર્યનના તરફથી પણ ઈદ મુબારક. તો સાજીદ પણ જો આવી ગયા છે નમાઝ પડીને. જો ટોપો તો હારે. અનો ઈદ મુબારક. હા, સલામત સલામત તમને, અને તમને પણ ઈદ મુબારક. સલામત તને. તો જો આવી ગયા નમાઝ પડીને. અને આ ટોપો છે ને હારે જ લઈ જવો પડે. કા નગર મામા આંબી દે. આર્યનભાઈ જો એના પપ્પાનો હાથ ચૂમે છે. આર્યન જો એના પપ્પાનો હાથ ચૂમે છે. કાર ઈદી લઈ લે પપ્પા ભાઈ, ઈદી આપો કે. હા કે 500 રૂપિયા કે તારું. 500 રૂપિયા નો હોય યાર. તો કેટલા ટોપ મૂકી દો હેઠો. કેટલા દીધા? રૂપિયો નો હોય. ગયા 500 આપો કે. 500 રૂપિયા લે. મીડિયમ એટલા બધા નો હોય કે મારું. નથી જોતા? અરે નનકા છોકરા છે ને 10 રૂપિયા હોય. તો સાજીદ ખતમ દે છે. સેવનું ખતમ હોય આજ ઈદમાં, તો બીજું કાંઈ ન હોય. અગરબત્તી કરી નાખવાની. મહેમાન પણ જો ઈદ મુબારક કરવા આવી ગયા છે. અને મેં જો શા મેલી દીધો છે. તો આપણી શા પણ મસ્ત મજાની ઉકળી ગઈ છે. ફાઇનલ હવે હું પણ તૈયાર થઈ ગઈ છું અને હવે અમારે જવાનું છે દરગાહે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો.
સાદુ જવો ફૂલ ને એવું લઈ આવ્યા છે કાર્ય ટોપી ભૂલી ગયા છે ઘેરે તો આર્યને અહીંયાથી જ પરબારી ઓઢાડી છે જા પપ્પા અરે અંદર વયો જા બહેનોને અંદર જવાની મનાઈ છે એટલે અહીંયા બહારથી સલામી કરી લેવાની સલામી કરી લીધી છે અજમેર દરગાહ છે ને એના જેવી છે બકરાનું લઈએ ત્યાં ખાજા ગરીબે નવા છે ને અહીંયા ખાજા આ છે ગેટ જો એની ગાડી શરૂ પર કરી દીધી છે મને લઈ જવાની છે કે મૂકી દેવાની છે ના પાડે છે એમ નો હાલે લઈ તો જવી પડશે ને અહીંયાથી મને ચડશે નહીં આપણી રૂમ પાછી અમે રસ્તામાં જતા હતા ને તો આ બર્ડ જોવા મળી ગયા છે અમને કલરે કલરના કેટલા મસ્ત મસ્ત છે બધા જો તો આપણે અંદર આવી ગયા છીએ અહીંયા પણ બહુ મસ્ત મસ્ત છે અંદર જો બધા કેટલા મસ્ત મસ્ત છે ઊંધેડું ક્યાં છે ઊંધેડું હે ઊંધેડું છે હે સાહેબ ઊંધેડું છે આવું ઊંધેડું ઊંધોડો છે જો કાંક અલગ જાતનો સસલા જેવો અહીંયા જો મસ્ત મસ્ત નાના નાના સસલા પણ છે મજા આવી જો પીવો સારું નહીં પીવે હે આવો ઘણી વખત મેં જોયો દવા પી લે મોડું થઈ છે પછી તો અમે ઘરે પૂગી ગયા છે બહુ વસ તડકો હતો બાપા કાળા ગજબનો હાલો તો જો બપોરના ખાવામાં રસ પૂરી અને બટેકાનું શાક બનાવી નાખ્યું છે મારા નણંદને જમવાનું કરી નાખ્યું છે અને મારા મોટા નણંદની તો તબિયત ખરાબ થઈ ગઈ છે તો આવ્યા નથી હાલો બધાય ખાવા આ નણકા નણંદ આવી ગયા છે ધાનનું જનેડું હાલો ખાઈ તો લીધું પણ હવે આને તો સાફ કરવું પડશે ને તો જો આ બધું તેલ તેલ થઈ ગયું છે તળવાની વસ્તુ હોય ને તો આ બધું બગડે વધારે તો હાલો હું એને સાફ કરી નાખું અને મળીએ આપણે નવા બીજા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય